હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે તો આપણે વ્લોગ વિડીયો થોડોક મોડો એટલે કે બપોરે ચાલુ કરી દીધું છે ને અત્યારે ભત્રીજો અહીંયા છે ને, કેમ કે તે મામાના ઘરે રોકાવા ગયો છે. તો આપણે એકલા ટાઈમ જોતો નથી, તો અત્યારે ચાલો આપણે બહાર ક્યાંક કાંટા મારતા હોઈએ. તો ચાલો આપણે બહાર જઈને મળીએ પાછા. ઓકે મિત્રો, અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છે રસ્તે ચાલવા માટે. અત્યારે સાંજના 5, 5:30 જેવું થઈ ગયું છે. અત્યારે એકદમ ઠંડો પોર વળી ગયો છે. અને અત્યારે આમ ચાલવાની મજા થોડીક અલગ જ છે. આપણો ભત્રીજો નથી એટલે આપણે એકલા ટાઈમ તો જોતો નથી, એટલે અત્યારે હું ચાલવા માટે નીકળી ગયો છે. થોડુંક આમ ચાલીએ તો આપણો થોડી વાર ટાઈમ હોઈ જાય. બાકી આપણે અત્યારે ધીમે ધીમે જઈ રહ્યા છે. અને અહીંયા રોડ પર એક પથ્થર પડ્યો છે. આપણે પથ્થરને ઉપાડીને પાછો વંડી પર મૂકી દઈએ. કોકને ખોટો આડો આવશે અને આપણે ઉપાડી લીધો છે. નાની સાઈડમાં આપણે મૂકી દીધું છે. એમ પાછા આપણા રોડ ઉપર નીકળી ગયા છે આપણે. તો ચાલો આપણે થોડી વાર રોડ ઉપર આટા મારી લઈએ, પછી પાછા ઘરે જવા નીકળી જઈએ. આજે ક્યાંય જવાનું છે ને, આજે આપણે ઘરે રહેવાનું છે. તો આવું હાલે અત્યારે બધી. કાલે પાછું આપણે જવાનું છે, એમ કે કાલે પૂંજન છે લગભગ. તો કાલે 2 જગ્યાએ છે, 2 જગ્યાએ જવાનું છે કાલે લગભગ. તો એ પરમ દિવસે આપણું રિઝલ્ટ છે, એ પરમ દિવસે જોઈએ શું છે. આવું ચાલતું વિડીયોમાં કન્ટિન્યુ છે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરતા જશો. તો મિત્રો આપણે ચાલતા આપણા ઘરથી થોડાક દૂર આવી ગયા છે. ને અત્યારે જો આ રીતનું એક ખેતર આવ્યું છે રસ્તામાં. એક નંબર છે, સરસ મજાનું લોકેશન છે. ને એક નાગ ભગવાન મંદિર છે, આપણે દર્શન કરી લીધા છે. ને પાછા આપણે ઘર જવા માટે નીકળી જઈએ. જો આ રીતનું કંઈક છે. ને જો આ રીતના આંબા કલમકી છે ને, આ રીતની કોથળી પહેરાવી છે. કોથળીઓ શા માટે પહેરાવાય, કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જે જણાવી દેજો. જો આ રીતની તમને નજીકથી બતાવું. જો આ રીતની છે કોથળી, કેરી હોય ને એમાં પહેરાવી ગયેલ છે. 3માં પહેરાવી ગયેલ છે, બીજા એકમાં નથી. પાછી કોકમાં પહેરાવી ગયેલ છે. આ રીતે તમે જોઈ શકો છો. તો આ કામ કરવા પહેરાવી કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જે જણાવી દીજો. બાકી તો જો આપણે આમ ધીમે ધીમે નીકળી ગયા ઘરની બાજુ. વિડીયોમાં કન્ટિન્યુ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે જઈએ પાછા ઘરની બાજુ. આપણે ધીમે ધીમે ચાલતા પાછા ઘરે જવા માટે નીકળી ગયા છે. તો ઘરે જઈને પાછા મળીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ઘરે. ને ઘરે આવીને પછી આપણે આવી ગયા છે અગાસી ઉપર. અગાસી ઉપર એકદમ જાર અત્યારે નજારો છે. જો તમે જોઈ શકો છો, બાપુજીના ઘરની ખુરશી એકદમ ચણાઈ ગઈ છે. ખુરશી ચણાઈ ગઈ છે ને તે ખુરશી ભરવાનું કામ શરૂ થઈ ગયું છે. તો થોડાક સમય ખુરશી તૈયાર થઈ જશે. એકદમ હવે ચણતરનું કામ થોડાક સમય શરૂ થઈ જશે. એટલે ફૂલ કામમાં બગડાથી બોલે છે. અને જો અત્યારે આ રીતની છે કામ હાલે ફટાફટ. આ રીતનો એક નજારો છે અત્યારનો. તો ચાલો હવે આપણે અત્યારે એક કામ છે નાનું એવું, તો પતાવી લઈને પછી મળી જાય. મિત્રો આપણે નાનું એવું કામ હતું તે પતાવી લીધું છે. પછી ભગવાનને યાદ કરી લીધા છે, જમી લીધું છે. ને અત્યારે હું ઘરમાં આવી બેઠો મોબાઈલ જોતો તો વિચાર્યું કે વિડીયો શૂટ કરવાનું થોડીક વાર. તો વિડીયો ચાલુ કરી દીધો છે. ને અત્યારે જો બેઠો છું. બાકી બીજું કંઈ કામ છે ને, અત્યારે મારા ફૂઈ આવ્યા છે. તો બાકી ફેમિલી ત્યાં સાથે વાતો બગડાટી બોલાવ્યા છે. તો તે ત્યાં બધું બીજી છે. આપણે અહીંયા અંદર આવી ને એક પેઇન્ટિંગ બનાવવાનું હતું. તો તે પેઇન્ટિંગ બનાવવામાં લાગી ગયા. તો હું તમને બતાવું પેઇન્ટિંગ કેવું બન્યું, એ કોમેન્ટમાં જણાવી દેજો. તો આ જો તમે જોઈ શકો છો, હું બતાવું 1 જ મિનિટમાં. તો મિત્રો આપણે સરસ મજાનું બજરંગબલીનું ડ્રોઈંગ બનાવ્યું છે. સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી બજરંગબલી લખતા જાજો. મિત્રો તમે ડ્રોઈંગ જોઈ લીધું, કેવું લાગ્યું? સરસ લાગ્યું હોય તો એક કોમેન્ટમાં લાઈક મોકલી દેજો. ને લાઈક કરતા જજો. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટમાં જય માતાજી લખતા જજો. તો ચાલો આપણે ડ્રોઈંગ થોડુંક બાકી છે તો પૂરું કરી પછી પાછા આપણે મળીએ. મિત્રો આપણું ડ્રોઈંગ એકદમ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. ને રાતના 11 ને માથે 10 મિનિટ થઈ ગઈ છે. એટલે 11:15 ની આસપાસ જેવું થઈ ગયું છે. અને આપણું ડ્રોઈંગ એકદમ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. તો હવે આપણે સમયને બગાડ્યા વિના
આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરતા રહેજો.